જામનગર 12 લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારકા જિલ્લામાં પ્રચાર માટે પહોંચ્યા હતા, જે અંતર્ગત તેમને ભાડથર ભાણવડ તાલુકા વિસ્તારમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી અને ભાણવડ ખાતે 81 વિધાનસભા અંતર્ગત મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું। ત્યારે આ તકે તેમને મોદી સરકારના 10 વર્ષના કામો અને યોજનાઓ ગણાવી અને મત માંગ્યા હતા। તો મોદી સરકારની જનકલ્યાણ યોજનાઓથી દેશમાં છેવાડાના વિસ્તારનો વ્યક્તિ પણ લાભ લઈ રહ્યો છે અને દેશ હાલ ખૂબ જ વિકાસ પામી રહ્યો છે। ત્યારે આ વિકાસના નામ પર ફરી ત્રીજી વખત મોદી સરકાર અને પોતાને વિજય બનાવવા ટકોર કરી હતી। તો બીજી તરફ કોંગ્રેસ હવે ડૂબતી નૈયા છે તેના પર સવાર થઈ અને ડૂબી જવા કરતા ભાજપના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું। આ તકે મોટી સંખ્યામાં પુરુષો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો મોટી સંખ્યામાં લોકોએ ભાજપમાં જોડાઈ અને કેસરીઓ પણ ધારણ કર્યો હતો। ભાણવડ તાલુકા અને ભાણવડ શહેરના મારા પ્રવાસ કાર્યાલયના ઉદ્ઘાટન અને સાથે સાથે પ્રબુદ્ધ જે અલગ અલગ સમાજો સંસ્થાઓના મુખ્ય સર્વે પ્રતિનિધિઓની એક સભાનું અહીં આયોજન કરવામાં આવ્યું। આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સંસ્થા સમાજોના સર્વે પ્રતિનિધિઓ જોડાણા, પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાણા। ત્યારે અહીંયા આખું જે વાતાવરણ છે એના માધ્યમથી એક પ્રતીતિ આવતા દિવસોમાં જે સમગ્ર હાલાર પરિણામ શક્ય કરવાનું છે નિતાઈ છે। ત્યારે ભાણવડ તાલુકો અને શહેરમાં પણ લોકોમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એમાં ખૂબ જ ઉત્સાહ છે અને તમામ નાગરિકો